ફાઇનલી મસ્ત મજાનું કેરિયર લાગી ગયું. જો બ્રેજાનું લઈ ગયા તો કમ્પ્લીટ થઈ ગયું અને એક સુગંધ લઈ લીધી. આ બધા થઈ ગયા કમ્પ્લીટ એટલે આને ઘરે લઈ જવાના છે એ લોકોને. જો કયા કયા કલર છે અને એ તો ખાલી આ ડિઝાઇન એમ્બ્રોઇડરી કરે. આ અમદાવાદ થાય છે 165 કિલોમીટર. તો હવે નીકળી ગયા કન્ટિન્યુ. કેમ ખાય સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ભાવનગરમાં. તો હવે માતાજીના દર્શન કરી લઈએ ખોડિયાર માતાજીના, પછી નીકળીએ સીધા અમદાવાદ તરફ. તો વિડીયોમાં આગળ બના રહેજો. તો મસ્ત મજાનો સામાન ફોર વ્હીલમાં મૂકી દીધો અને મયુરભાઈ બાટલા લઈને આવે. ભરી લીધા ઠંડા ફૂલ? તો ફોર વ્હીલમાં મૂકી દે, બધા તો વહી ગયા. હા ખબર લોક ખોલું. હા મૂકી દો. અને આપણે અમદાવાદથી થોડુંક કામ છે, કારણ કે ઉપર આ જો કેરિયર બનાવવું પડે એમ છે. સામાન ફૂલ ભેરો છે ને એટલે બેઠી નથી શકતા, પણ આગે જવાનું છે એટલે પેલા ઉપરનું કેરિયર લઈ લેવું. પછી એમાં થોડોક સામાન ચડાવી દે ને તો વાંધો ન આવે. તો પેલા દર્શન કરતા આવીએ. તો મસ્ત મજાને એન્ટર થઈ ગયા છે. હવે પ્રસાદીને લઈ લઈએ લાપસીને. અને જો દુકાન કેટલી બધી છે. નાના છોકરાને લાવજો એટલે આ દુકાનવાળાનું પ્રોફિટ થાય. કમાયું રમકડાની જેટલી દુકાન છે, નાના છોકરા રેડા જ કરીએ નકર. તો મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી, સુખડીને એવું બધું. તો હવે મંદિરે જઈએ. અને જો બધા તો હાલતા થઈ ગયા. તો મસ્ત મજાના ચપ્પલ રાખી દીધા. અને જો આ મંદિર છે. અને હવે પેલા દર્શન કરતા આવીએ. અને મંદિરમાં તો એલાઉડ નથી મોબાઈલ, એટલે હું તમને બહારથી બતાડા. પેલા હું દર્શન કરી લઉં. અને જો આ બે લાઈન છે એમાં તમે હાલા જાય. અને હું પેલા દર્શન કરી લઉં, પછી તમને દર્શન કરાવું. મંદિરની બાજુમાં જ બીજું મંદિર આવેલું છે. અહીંયા તમારે સુખડીને બધું જવારી દેવાનું અને અહીંયા નારિયેળ ફોડી આપો તમે. અહીંયા ખોડિયાર માતાજીનું બાજુમાં મંદિર આવેલું છે, એની બાજુમાં જ ધરો આવેલો છે. તો જો એમાં કાચબાન બધું છે. આપણે તો મસ્ત મજાના દર્શન કરી લીધા. અને તમે જો અહીંથી દર્શન કરી લો. ખોડિયાર માતાજીનું મંદિર છે. આપણે પણ દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવી દીધા. તો હવે નીકળીએ સીધા અમદાવાદ તરફ. તો દર્શન કરી લીધા. બહારથી એક જગ્યા છે, ત્યાંથી અમે દર વર્ષે આવીએ એટલે અમને ખબર હોય, ત્યાંથી ઉતારી અને તમને બતાડ્યું મેં. અને મિત્રો ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં સિકોતર માતાજીનું મંદિર આવેલું છે. તો આ ખોડિયાર માતાજીનું મંદિર છે ને આ સિકોતરમાનું મંદિર છે. તો દર્શન કરવાનું નહીં ભૂલતા. તો મસ્ત મજાના મંદિરના દર્શન કરી લીધા. અને હું તમને એક વસ્તુ તો કહેતા ભૂલી જ ગયો. જો બાજુમાં પાર્કિંગ આવેલું છે, ત્યાં તમે ગાડી પાર્ક કરી શકો. અને જો આ ગેટ છે ને ત્યાંથી તમારે એન્ટર કરવાનું છે અંદર. અમદાવાદ થાય છે 165 કિલોમીટર. તો હવે નીકળી ગયા કન્ટિન્યુ. ફાઇનલ આપણે અમદાવાદ પૂગી ગયા છે. અને જો સોડા પણ મંગાવી લીધી. તો હવે જઈએ આપણે ગાડીમાં કેરિયર નાખવાનું છે, ગાડી જઈએ આપણે ઘડીક આરામ કરી લઈએ. તો ફાઇનલી કયું ના ગોતતા જ્યારે એક દુકાન મળીશ. અને જો આ દુકાન છે આપણે. તો કેરિયર નખાવી દે. અને જો બે બ્લેક ઘોડા જ પડ્યા. આપણે જવાનું છે તમિલનાડુ સાઈડ, એટલે બ્લેક ફિલ્મ હતી એ પણ કઢાવી નાખી. તો જો આપણી ગાડીમાં બ્લેક ફિલ્મ કાઢી નાખી. અને આપણે આ દુકાનેથી કરાવવાની છે એસેસરી. અને કેરિયર પણ નાખવાનું છે. ઓલું આપણે ઉપર સામાન નું અંદર આખું બેઠાતું નથી. એટલે ફાઇનલી મસ્ત મજાનું કેરિયર લાગી ગયું. જો બ્રેજાનું લઈ ગયા તો કમ્પ્લીટ થઈ ગયું. અને એક સુગંધ લઈ લીધી. તો ફાઇનલી અમદાવાદની ગલીમાં 2-3 કલાકથી રખડીએ. અને પાણીપુરી ખાવાનું મન થયું એટલે અમે પાણીપુરી ખાઈએ. ત્રણેય ઠપકારવા બેઠી ગયા. અને આ ભાઈ પાણીપુરી બનાવે. પૂરી આવી કેમ ખાવી? તો મસ્ત મજાની પાણીપુરી ઠપકાર લીધી. અને હવે જાય છે આપણે એરબડ લેવા. અને ફોર વ્હીલનું ચાર્જર, કારણ કે એરબડ ઘરે ભૂલાઈ ગયા. તો હવે પેલા નીકળીએ લેવા. ફાઇનલી આપણે અમદાવાદ આવ્યા આપણા મામાની શોપ ઉપર. અને જો આ લેડીઝના કપડામાં ભરચક બનાવે. આ કેમ ડિઝાઇન સેટ આવી એવી રીતના બધા મશીનો છે, અલગ અલગ પ્રકારના એવી ડિઝાઇન છે કંઈક. અને આ કોમ્પ્યુટરમાં ડિઝાઇન એડ કરવાની. અને જો આમાં ડિઝાઇન ચાલુ છે બનવાનું. લેડીઝના જ કપડાં બને. અને મિત્રો અમદાવાદમાં ગરમી એટલી પડે છે ને કે આપણે રાત પર ગરમી એટલી પડતી તો આપણે બહાર ફરવા માટે નીકળી ગયા.
તો ત્યાં રાજપરામાં અત્યારે થોડો વરસાદ છે ને અમદાવાદમાં ફૂલ ગરમી છે. આમાં શું કરવું હવે તમે. અને મિત્રો આપણે મામાને અમદાવાદમાં શોપ છે, આપણે લેડીઝના કપડાની ભરસક કરીએ. તો જો આપણે મટીરિયલ પણ બધું આવી ગયું. આ બધા થઈ ગયા કમ્પ્લીટ, એટલે આને ઘરે લઈ જવાના છે એ લોકોને. જો કયા કયા કલર છે. અને એ તો ખાલી આ ડિઝાઇન એમ્બ્રોઇડરી કરે. આ જો આ કેમ ડિઝાઇન છે એવી રીતના. અને આખા જથ્થાબંધ જ બનાવે. તમારે જોતો હોય તો એક બે પીસ નહીં બનાવી દે, જથ્થાબંધ જ બનાવવા પડે. એટલે જો કેવા મસ્ત મજાની ભરચક કરે. મસ્ત મજાની રાત પડી ગઈ. અને આજના વિડીયોમાં એટલો વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ, બાય બાય.